હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. આજે પણ આપણે લાસ્ટ વિડીયોની જેમ ચશ્મા જ બનાવશું, પણ આજે કંઈક અલગ ચશ્મા બનાવશું. લાસ્ટ ટાઈમ આપણે હાફ ફ્રેમ હતી, આજ ફેરે ફૂલ ફ્રેમ અને વિથ પ્રોગ્રેસિવ ગ્લાસ બનાવશું. પ્રોગ્રેસિવ ગ્લાસ. જો આ પ્રોગ્રેસિવ ગ્લાસ છે, આવડા ફિટ કરવાના છે. પ્રોગ્રેસિવ ગ્લાસ મીન્સ કે આ ડબલ વિઝન ગ્લાસ છે. નજીકના અને દૂરના નંબર બંને હોય એના માટે છે. આ જો ઉપર તમને ઉપર જો અહીંયા છે ને દૂરના નંબર હોય, અને અહીંયા નીચે છે ને અહીંયા આવડું ત્યાં નજીકના નંબર હોય. આ બંને ગ્લાસ છે. આ જો આ લેફ્ટ સાઈડનો છે, આવડો રાઈટ સાઈડનો છે. અને ફ્રેમ બતાવી દો તમને. આવડી ફ્રેમ છે, આમાં ફિટ કરવાના છે. એક્સપોર્ટની ફ્રેમ છે, મેટલ ફ્રેમ. લાસ્ટ ટાઈમ આપણે હાફ ફ્રેમમાં ફિટ કર્યા હતા, આ ફેર ફૂલ ફ્રેમમાં પ્રોગ્રેસિવ ફિટ કરશું. આ જો આ નિશાન છે ને આપણે આઈપીડી છે, એ સેન્ટર ઉપર આપણે ગ્લાસને ફિટ કરશું. આ આપણે ફ્રેમનું અલાઇનમેન્ટ લઈ લઈએ. જો આપણે ગ્લાસનું અલાઇનમેન્ટ લઈ લીધું છે, જેનાથી આપણે જે ગ્લાસ ફિટ કરીએ પ્રોપર લાઇનમાં ફિટ થાય. હવે આપણે આમાંથી ગ્લાસ કાઢી લેશું. આના એક ગ્લાસ ના બીજો. ઓકે, આ ફ્રેમ થઈ ગઈ ફ્રી. હવે કરશું આમાં માર્કિંગ. અચ્છા, લેફ્ટ સાઈડનો ગ્લાસ. જો પીડી માર્કિંગ પ્રોપર લાઈનમાં લેશું. પછી પકડી માર્કરથી લાઇનિંગ કરી દેશું. થઈ ગઈ લાઈનિંગ. એ જ રીતના રાઈટ સાઈડના લેન્સમાં કરી નાખશું આપણે. અચ્છા, રાઈટ સાઈડનો ગ્લાસ. ગ્લાસની ક્વોલિટીની વાત કરી દઉં તો ગ્લાસ છે આર્ટકોટ ગ્લાસ, આર્ટકોટ પ્રોગ્રેસિવ સીઆર મટીરિયલ આવશે. હવે આ ગ્લાસને આપણે આ મશીનમાં કટિંગ કરી લેશું. આ કર્યું ચાલુ. પાણી. ગ્લાસ આપણો આ આપણો બીજો ગ્લાસ. કટિંગ થઈ ગયા છે. જો હવે એને થોડા ક્લીન કરી લેશું આપણે.
આ જો આપણા બંને ગ્લાસ કટિંગ થઈ ગયા છે. હવે આ મશીનમાં આપણે કટિંગ કરશું. એક્સ્ટ્રા પાર્ટ છે જે આ મશીનમાં ઘસશું. અહીંયા ઘસશું પહેલાં, પછી અહીંયા વી ગ્રૂ મારશું, જેનાથી ફ્રેમમાં પ્રોપર ફિટ થઈ જાય. ચાલુ હશે. નાખવું પાણી, આપણે એક્સ્ટ્રા પાર્ટ ઘસીએ છીએ. તો પાર્ટ ઘસાઈ જાય પછી આપણે વીગ રૂમમાં થોડોક ઘસી નાખશું. એમાં થઈ જશે ફિટ આરામથી. એક્સ્ટ્રા પાર્ટ બધું આપણે ઘસી નાખ્યો છે. હવે ખાલી આમાં વી ગ્રૂ મારવાનો બાકી છે. હવે આને ઘડીક વાર આપણે સાઈડમાં રાખી દઈશું અને આ વાળા ગ્લાસના આપણે ઘસીશું. ગ્લાસના બંને ગ્લાસના એક્સ્ટ્રા પાર્ટ તો આપણે કટિંગ કરી નાખ્યા. હવે ખાલી વી ગ્રૂ મારવાનું બાકી છે. વી ગ્રૂ મારીને પછી આપણે આ ફ્રેમમાં ફિટ કરી દઈશું. આપણે વી ગ્રૂ લગાવીએ છીએ, જેનાથી ફ્રેમમાં પ્રોપર ફિટ થઈ જાય. ગ્લાસ નીકળે નહીં, લૂઝ ના રહે એના માટે. આપણો ગ્લાસ રેડી થઈ ગયો છે વી ગ્રૂ લાગીને. હવે આપણે આ ફ્રેમમાં ફિટ કરશું. તો આ ફ્રેમ છે, સ્ક્રૂ પહેલાં જ મેં લૂઝ કરી દીધો છે. ખાલી ફિટ જ કરવાનો છે. થઈ ગયો ફિટ. ફૂલ ફિનિશિંગ, ક્યાંય જગાય નહીં. આપણું કામ ઊંચું જ છે, એમાં કેવું જ ના પડે. એ જ રીતના હવે આપણે ગ્લાસમાં લેફ્ટ સાઈડના ગ્લાસમાં વી ગ્રૂ મારશું. લેફ્ટ સાઈડનો ગ્લાસ એ રેડી થઈ ગયો છે. એ પણ આપણે ફિટ કરી દઈએ ફ્રેમમાં. સ્ક્રૂ ટાઈટ કરી દઈશું. આ થઈ ગયા છે ચશ્મા રેડી. હવે પહેલાં આપણે આની ડિઝાઇન ક્લીન કરશું અને પછી ચશ્માને ક્લીન કરશું. આ વાળી જે પીળા લાઇનમાં ડિઝાઇન છે પહેલાં એને ક્લીન કરશું, કારણ કે એને થિનરથી ક્લીન કરવી પડે. નોર્મલ લિક્વિડથી ક્લીન ન થાય. રાઈટ, આ છે થિનર, એનાથી ક્લીન કરી નાખશું. બીજા ક્લીન થઈ જા.
ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું છે, એટલે ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું છે. હવે રીતે જ સેકન્ડ ગ્લાસને ક્લીન કરશું આપણે. પહેલાં હું થિનર લઈ લઉં. યો મારું થિનર. હવે એ બધી પ્રિન્ટ એની હવે ખાલી લેન્સ ક્લીન કરશું આપણે એના બીજા લિક્વિડથી. આ લેન્સ ક્લીનર મારી દીધું. સાફ ક્લોથ લેશું. અમે આને સેલ્વેટ કહીએ, ક્લીન ક્લોથ. સેલ્વેટ હા થઈ ગયો જો ક્લીન, એકદમ નેટ એન્ડ ક્લીન. ઘટે કે નહીં ઘટે કાંઈ એમાં ઘટે તો અમારા કોમેન્ટ બારમાં જરાક જણાવજો હું ઘટે. ચશ્મા થઈ ગયા છે રેડ. દાંડલામાં થોડી ડસ્ટ ચોઈટી છે, એને ક્લીન કરી નાખું. ઉભા રહ્યું. कहीं डस्ट ना हुई थी नहीं है. चल ये हो गया रेडी प्रोग्रेसिव ग्लासेस. अलाइनमेंट पण ओके છે કે દાંડલો ઉપર નીચે હે નહીં જો. ચાલ તો ચશ્મા તો થઈ ગયા છે રેડી. હવે વિડીયો તમને કેવો લાગ્યો હોય જરા કોમેન્ટમાં તમે જણાવજો. અને ખાલી ઇમોજી મૂકીને ના હોય જતા, પ્રોપર રાઇટિંગમાં લખજો નાઇસ વિડીયો, કેવો વિડીયો લાગ્યો છે. આખા પેરેગ્રાફ લખી નાખજો, પેરેગ્રાફ મોટા મોટા. બાકી મળીએ આપણા બીજા વિડીયોમાં. સી યુ સૂન.